આ બંને છોકરીઓ કેટલી ખુશ છે અને મને કહે આ જોઈને તારો કાનોડો ખુશ નહીં થાય. અને બાય ધ વે એ પણ અડોપ્ટેડ જ હતા. ના, નથી તમે મારા પેરેન્ટ્સ. કેમ છો દોસ્તો? આ વર્ષની પહેલી બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ રજૂ થઈ ગઈ છે, જેનું નામ છે ઇટ્ટા કિટ્ટા. લગભગ 2 કલાકની આ ફિલ્મ કેવી છે અને શા માટે જોવી જોઈએ તેના વિશે થોડી વાત કરીએ. વિડીયોની શરૂઆતમાં જ ફિલ્મને રજૂ થતાની સાથે જ બ્લોકબસ્ટર કહી દીધી છે, એટલે તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે ફિલ્મ ખરેખર ખૂબ સારી છે. અને એટલે તો આટલી મોડી રાત્રે આ ફિલ્મના રિવ્યૂ કરી રહ્યા છીએ. સૌથી પહેલાં ફિલ્મની સ્ટોરી વિશે ટૂંકમાં જણાવીએ તો કાવ્યા અને નીરવ હેપી કપલ છે, પરંતુ કોઈ કારણોસર તેમના લગ્નને 10 વર્ષ જેટલો સમય વહી ગયો હોવા છતાં શેર માટીની ખોટ છે, એટલે કે તેમને કોઈ સંતાન નથી, જે કાવ્યાના સાસુ પણ તેને વારંવાર યાદ અપાવતા રહે છે. આવી સ્થિતિને કારણે કાવ્યા અને નીરવ એક બાળક દત્તક લેવાનું વિચારે છે અને પહોંચે છે અનાથાશ્રમમાં. ત્યાંની પ્રોસિજરમાંથી પસાર થઈ તેઓ એકને બદલે 2 બાળકીઓને દત્તક લેવાનું નક્કી કરે છે, જેમાં એક છે 6 વર્ષની ખુશી અને બીજી છે 13 વર્ષની તેની મોટી બહેન વિધિ. એડોપ્ટ કરવાની પ્રોસિજર પ્રમાણે આ બંને બાળકો તેમની સાથે 4 મહિના રહેવાના હોય છે, જે દરમિયાન જો બાળકોને તેમની સાથે ફાવી જાય તો ઓફિશિયલી તેઓ માતા પિતા તરીકે બંને બાળકો રાખી શકે. આમ જરીવાલા ફેમિલીમાં એન્ટ્રી થાય છે બંને બાળકીઓની, જે ધમાલ મચાવીને દાદીને હેરાન પરેશાન પણ કરી મૂકે છે. ખુશી અને વિધિને 4 મહિના પોતાની દીકરીઓ તરીકે રાખવાનો તેમનો આ નિર્ણય કાયમી બનશે કે પછી બંને છોકરીઓને ફરી અનાથાશ્રમમાં રહેવાનું થશે, એ જાણવા માટે તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. બીજી બધી વાતો પછી કરીએ તે પહેલાં ફિલ્મનો આ જે સબ્જેક્ટ છે તે સત્ય ઘટના પર આધારિત છે અને કદાચ આવા વિષય પર ભાગ્યે જ કોઈ પણ ભાષામાં ફિલ્મ બની હશે, એટલે આ એક મૌલિક પ્રકારની ફિલ્મ છે જેના માટે ફૂલ માર્ક્સ આપવા જોઈએ. આગળ શું થશે એ જાણવાની ઇંતજારી ક્લાઇમેક્સ સુધી રહે જ છે અને ક્લાઇમેક્સમાં તમારી આંખો જરૂર ભીંજાઈ જશે. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડો કોમિક કહી શકાય તો સેકન્ડ હાફ ઇમોશનથી ભરપૂર છે, એટલે પૂરી ફિલ્મમાં કોમેડી અને ઇમોશનનું પરફેક્ટ બેલેન્સ જળવાયું છે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટ અને રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી પહેલો સ્ટાર તો સ્ટોરી અને ડાયલોગ્સ માટે આપવો જોઈએ. ફિલ્મના અમુક વન લાઇનર્સ ખૂબ સરસ લખાયા છે, ખાસ તો ક્લાઇમેક્સમાં નીરવ અને વિધિ બંનેનો મોનોલોગ આંખો ભીની કરવા માટે પૂરતો છે. બીજો સ્ટાર ડિરેક્ટર જોડી અભિન અને મંથન માટે આપવો જોઈએ, જેમણે આટલા સેન્સિટિવ વિષયને ખૂબ સારી રીતે અને વધારે ભારેખમ ન બની જાય તેની સભાનતા સાથે રજૂ કર્યો છે. ત્રીજો સ્ટાર ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અને દરેક એક્ટરની દમદાર એક્ટિંગ માટે આપવો જોઈએ. રોનક અને માનસી પહેલીવાર જોડી જમાવતા હોવા છતાં બંનેની કેમિસ્ટ્રી અદ્ભુત છે અને આ વર્ષે યોજાનાર એવોર્ડમાં નોમિનેશનમાં તેઓ સ્થાન પામશે એ પણ નક્કી. સાથે જ બંને બાળ કલાકારનું કામ પણ ખૂબ સારું છે. ખાસ તો વિધિના પાત્રમાં જીયા વૈદ્ય ખૂબ ઇમ્પ્રેસ કરે છે. એવી જ રીતે અનુપમા સિરિયલથી નેશનલ સાસુમા તરીકે હવે ઘર ઘરમાં જાણીતા થઈ ગયેલા અલ્પના બુચનું કામ પણ અદ્ભુત છે. તેમની વિચારસરણી અને ડાયલોગ એકદમ ટિપિકલ સાસુ જેવા હોવાથી તેઓ પણ ફિલ્મનું મોટું સરપ્રાઇઝ પેકેજ કહી શકાય. ચોથો સ્ટાર ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતો માટે આપવો જોઈએ. ફિલ્મના ગીતો તમે રિપીટ મોડ પર સાંભળો તેવા ન હોવા છતાં તેનું જે રીતે પ્લેસમેન્ટ થયું છે તે ફિલ્મ માટે પરફેક્ટ કહી શકાય. અને છેલ્લે અડધો સ્ટાર ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ, સિનેમેટોગ્રાફી, એડિટિંગ અને બીજા દરેક પાસા માટે આપવો જોઈએ, જે ફિલ્મને પરફેક્ટ બનાવે છે. આ કદાચ ઘણા સમય બાદ જોયેલી એવી ફિલ્મ છે જેમાં માઇનસ પોઈન્ટ શોધવા છતાં તમને જલ્દી નહીં મળે. છતાં જો બળજબરીથી અડધો સ્ટાર કાપવો જ હોય તો તે છે ફિલ્મના કોર્ટરૂમ ડ્રામા વખતેનો સીન અને વિધિ તથા ખુશીના બાળપણનો સીન, જે થોડો વધારે ડ્રામેટિક થઈ ગયો હોય તેવું લાગ્યું. ટૂંકમાં આ ફિલ્મને 5માંથી 4.5 સ્ટાર હસતા હસતા આપી શકાય. ઓવરઓલ વાત કરીએ તો એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, જે તમે સહપરિવાર જોવા જશો તો 100% પૈસા વસૂલની ફિલિંગ આપશે. ફિલ્મ જોઈને બહાર નીકળ્યા બાદ તમે જરૂર તમારા મિત્રોને આ ફિલ્મ વિશે જણાવશો જ, કેમ કે ગુજરાતીમાં એક સારી ફિલ્મ જોવાનો તમને પણ આનંદ તો હોય જ, એટલે આ ફિલ્મને માઉથ પબ્લિસિટીનો ભરપૂર લાભ તો મળશે જ, સાથે રિપીટ ઓડિયન્સ પણ મળી રહેશે અને એટલે જ આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મમાં ઇટ્ટા કિટ્ટા સ્થાન પામશે એ વાત નક્કી છે. આ ફિલ્મ માટે હજુ બીજું ઘણું બોલવું હોય તો બોલી શકાય તેમ છે. ઘણા એવા પોઈન્ટ છે જેના વિશે વાત થઈ શકે. પેરેન્ટિંગ વિશે, બાળકોને દત્તક લેવા વિશે પણ ચર્ચા થઈ શકે, પરંતુ તે બધું તમે આ રિવ્યૂ જાણ્યા બાદ ફિલ્મ જોઈ લો તો તેના વિશે કમેન્ટ કરી જણાવજો.
અને હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.